હવે કોઈ મને પૂછ્યું કે ગુજરાતી લોકો આટલું મીઠું ખાવાનું કેમ ખાય છે, તો મેં થોડું રિસર્ચ કર્યું અને જાણવા મળ્યું કે આની પાછળ ઐતિહાસિક રીઝન તો છે જ, સાથે સાથે સાયન્ટિફિક રીઝન પણ છે. આની પાછળનો ઇતિહાસ તો મને જાણ નથી, તો હું તમને એની પાછળનું સાયન્ટિફિક રીઝન જણાવું. પહેલું રીઝન, એક તો આપણા ગુજરાત રાજ્યનું તાપમાન અન્ય રાજ્યો કરતાં વધારે હોય છે અને આવા કડકડતા તાપમાનમાં એનર્જી લેવલ જાળવી રાખવા માટે મીઠી વસ્તુઓ ખાવાની સલાહ આપે છે, જેથી આપણું એનર્જી વધે અને તડકામાં પણ કામ કરી શકાય. બીજું રીઝન, આપણા ગુજરાતની જમીન અને પાણી બંનેમાં ખારની માત્રા વધારે હોય છે, જેના લીધે ખોરાક થોડો ખારો બનતો હોય અને તેને બેલેન્સ કરવા માટે પહેલાના લોકો શું કરતા હતા, થોડું ગોળ ક્યાં તો પછી ખાંડ ઉમેરી દેતા હતા, જેથી કરીને ખાવાનું ખારું ના લાગે અને મીઠાશ લોકોને ભાવવા લાગી અને આ રીતે પેઢી દર પેઢી આ પરંપરા ચાલતી જ ગઈ અને આ ગુજરાતી ભોજન એની અંદર મીઠાશ પણ ઉમેરાતી ગઈ. તો આ એક સાયન્ટિફિક રીઝન આ રીતનું કહેવામાં આવે છે. પરંતુ અહીંયા એક સવાલ એ છે કે આપણા ગુજરાતમાં બે પ્રકારનું ખાવાનું મળે છે. એક તો ગુજરાતી, જેની અંદર મીઠાશની માત્રા હોય છે, અને બીજું એકદમ તીખું ટમટમતું મસાલેદાર કાઠિયાવાડી ખાવાનું. તો હવે જો આ સાયન્ટિફિક રીઝન છે જેના લીધે ગુજરાતની ખાવામાં મીઠાશ ઉમેરાય, તો શું આ કાઠિયાવાડી ભોજનમાં લાગુ કેમ ના પડ્યું? હવે આના વિશે તમે શું કહેશો, મને કમેન્ટ કરીને જણાવો.